હે જીવન અણમોલ છે યાદ રાખવું, રસ્તા ઉપર હાલવામાં ધ્યાન રાખવું, આપણે તો આપણી સાઈડ હાલવું, રસ્તા ઉપર હાલવામાં ધ્યાન રાખવું, એ ખોટું દવાખાને જાવું પછી ખાટલામાં ખાવું, જિંદગી આખી પછી હેરાન થાવું, એના કરતા થોડી વાર થોભી જાવું, રસ્તા ઉપર હાલવામાં ધ્યાન રાખવું. જો બોલો હવારનો સાસ લેવા નીકળ્યો હજી ઘરે ન પહોંચ્યો, ઓલી સાઈડ સાસ લેવા જાવ ક્યાં વાહન આવે, હે કાંઈ નથી આવતું લાગતું, ઓલી સાઈડ વટી જાવ, હે ટ્રેક્ટર આવે મોટર આવે, હે હવે કાંઈ નથી આવતું લાગતું, હે મોટર આવે મોટર આવે. થોડીક વાર ભલે લાગે, હાવ ન પગવી એની કરતા થોડાક મોડા પગવી ની હાલે. હે સ્કૂટર આવે. અરે તમે જવો તો ખરા, મારી હારે ગાડી ભટકાડી. તમે ગાડી હારે ભટકાણા તો પણ ગાડી છે તો કેમ હાલીને જાવ? એ ગાડી બગડી ગઈ એટલે. ઠીક. બકુલભાઈ એક કામ કરવું, હું ગાડી દોરીને દુકાને દઈ જજો ને. પણ મારે સાસ લઈને ઘરે જવાનું છે. યો બોલો, હું તો હાવ થાકી ગયો છું. હું એક કામ કરો, તમે જાઓ દુકાને વયા જાઓ, હું હમણાં ઘરે સાસ મૂકીને પછી ગાડી દોરીને દુકાને દઈ જાવ. હાશ તો વાંધો નહીં. ભલા મારા ભાઈબંધ હોય પછી થોડી ચિંતા કરવાની હોય. હે હવે કાંઈ નથી આવતું. મારા માણાને મોકલો ઓલી વાડીએ દવા છાંટવા. ઘઉં વાવ્યા તા પણ ઘઉં તો ઉજ્યા નહીં, એકલું ઘાસ ઉજ્યું. ઈ આવ્યો. ભલા દાદા પંપ ઉતારો લ્યો. એ હારું લે પંપ ઉતાર્યો. પણ ઈ પંપ હું કામ ઉતાર્યો? કે તો કીધું પંપ ઉતારો. મેં દવા છાંટવાનો પંપ ઉતારવાનું કીધું. એવું તું બોલે જ નથી હો, દવા છાંટવાનો પંપ ઉતારો. તે ખાલી એમ કીધું પંપ ઉતારો. યો બોલો કેવા માણસ છે, મેં દવા છાંટવાનો આ પંપ ઉતારવાનું કીધું તો હવા પૂરવાનો પંપ ઉતાર્યો. એ બાપા કા તું રોજ સુધા કામ કરે તો મને કેવું થતું છે? હે યો બોલો તમે બદલો લીધો? હા પણ હું કાઈ રોજ સાઈન ઊંધા કામ નથી કરતો, એ તો તમે ઊંધું બોલો ને એટલે મારાથી ઊંધા કામ થઈ જાય. હું કાંઈ ઊંધું નથી બોલતો, હું તો હરખું જ બોલું. એ હારું ઈ વાત જવા દો, હવે આ દવા છાંટવાનો પંપ ઉતારો. એ હારું. દવા હરખી છાંટી ને? હા દવા તો મેં ક્યારની છાંટી દીધી, પછી તો ટમટમ કાકાની વાડીએ બેઠો થો. હે તો ઘાસ સુકાઈ ગયું છે ને? હવે ઈ મને શું ખબર, મેં તો દવા છાંટી. હે તો હાલ તો જોવા જાવી. એ હારું. હે બકુલભાઈ કેમ ગાડી નહીં લાવ્યા હોય? લ્યો આ શું છે? જોવો ત્યારે ને. હે કેમ કાગળમાં ગાડી દોરી લઈને આવ્યા? તમે તો કીધું તું ગાડી દોરીને દુકાને દઈ જજો. એમ કાગળમાં ગાડી દોરીને દુકાને દઈ જાજો એમ નહોતું કીધું. તો એ કૂટર દોરીને દુકાને મૂકી જાજો એમ કીધું તું. તમારે તો કેવું જ છે ને, તડકો કેવો છે, તડકાનો હું ગાડી દોરીને આવું તો હું થાકી જાઉં. તો પણ તમારે ના પાડી દેવાય ને. ના પાડવી તો ભાઈબંધીમાં તમને દુઃખ લાગે. તોય દુઃખ લાગ્યું છે. તો પણ તમે જાઓ ગાડી લઈને વઈ આવો, હું દુકાને બેહું. એ હા મારી ગાડી છે, મારે લેવા જવું જ પડશે ને. ભલે હવે ઈ તડકાના ગાડી લઈને આવતા, હું તો બેઠા બેઠા ભાગ ખાવ. જોવો તો આખી વાડીમાં દવા છાંટેલી છે ને, પણ ઘાસ તો હુકાણું નહીં. આ ઈ હાસુ કેમ ઘાસ નહીં હુકાણું હોય? ક્યાંક દવા ડુપ્લિકેટ ની આવી ગઈ હોય ને. તો પણ ઉભા રહ્યો ને, હું દવા સાખી છું, હમણાં ખબર પડી જાહે. ઓય બાપા તને હું ખબર પડે, લાય દવા હું સાખી દઉં. દવા તો ડુપ્લિકેટ નથી. તો ઘાસ કેમ નહીં હુકાણું હોય? તે કેમ દવા છાંટી હતી? એ પેલા આખી વાડીમાં દવા છાંટી અને પછી પાણી પાયું. ઓય બાપા પાણી થોડું પાવાનું હોય. પણ આપણે ડોક્ટર પાસેથી દવા લાવી, ઈ દવા પીને પછી પાણી તો પીવી. પણ એ જીવવાની દવા હોય અને આ મરવાની દવા છે. મરવાની દવા છે? આ
વાડીએ વયા જાવી. હાલ ભોળા દાદા આજ તમે મારા હારા હાટુ ધોલ મારી. તો હું તમે મને ધોલ ન મારી હોત અને મેં દવા સાખી હોત તો અત્યારે હું તમારી જેમ હુકાતો હોત. સાનો મનો બેને બીવરાય મને તો પણ ગાંડા સાહેબ ને અહીંયા બોલાવી દવા લઈ લેવી. એ ફોન કર લાવો ફોન. ગાંડા સાહેબ, હાલો ગાંડા સાહેબ, અમારી વાડીએ આવો ને. આવે છે ગાંડા સાહેબ. હું થાય ભોળા દાદા? એટલે હું દોડતો હોય એવું લાગે પણ તમે દોડતા થા તો દોડતા હોય એવું જ લાગે ને. આ ઈ હાસુ હવે શું થાય? એવું કૂદકા મારતો હોય એવું લાગે પણ તમે કૂદકા મારો છો તો એવું જ લાગે ને. આ ઈ હાસુ અરે રે રે પણ શું થાય? એટલે કાંઈક થાય છે શું થાય ઈ તો કયો. એટલે કાંઈક થાય છે પણ શું થાય? ઈ આમ ગાંડા સાહેબ આવ્યા. શું તકલીફ થઈ ગઈ એ દાદાએ આ દવા સાખી. આ તો જંતુનાશક દવા છે હા ઈ દવા ભોળા દાદાએ સાખી. દાદા ગાંડા થઈ ગયા કે શું એ ના ના તો પણ આવી ઝેરી દવા શું કામ ચાખી એમાં એવું છે ગાંડા સાહેબ, અમે વાડીમાં ઘાસની દવા સાચી હતી પણ ઘાસ ન હુકાણું તે અમને એમ લાગ્યું કે દવા ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ ઈ જાણવા હતું ભોળા દાદાએ દવા સાચી. ઓય બાપા, પણ મને ઇન્જેક્શન હું કામ માર્યું? તું આવી ભૂલ ન કરે ને એટલા માટે દાદા તમારા કેટલા વર્ષ થયા છે એ 75 વર્ષ 75 વર્ષથી તમે ક્યાં હતા એ અહીંયા વાડીએ તો પણ તમને એટલી ખબર ન પડે કે આવી ઝેરી વસ્તુ ચાખવાની ન હોય માની લેવાનું હોય એ હાસુ આવી ભૂલ બીજી વાર નહીં કરતા એક ઇન્જેક્શન આપી દઉં છું એટલે થોડોક ફેર પડી જશે ઓ બાપા રે 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 હવે શું થાય છે એવું હુકાતો એવું લાગે કોઈ પણ વનસ્પતિ સુકાતી હોય તો એની પાણીની જરૂર પડે તો એ લીલી થાય આ એ હાસુ ગાંડા સાહેબ. તો આજનો દિવસ છે ને પાણીનો મારો રાખજે એટલે સારું થઈ જશે એ વાંધો નહીં. ચાલો તો 1000 રૂપિયા આપી દઉં કેમ એટલા બધા બીજી વાર આવી ભૂલ ન કરો ને એટલા માટે એ હારું આપું છું લ્યો 1000 રૂપિયા પાણીનો મારો રાખવાનું નહીં ભૂલતો એ વાંધો નહીં. તો જ સારું થશે ભોળા દાદા હાલો મારી હારે. ગાંડા સાહેબે શું કીધું? આજનો દિવસ પાણીનો માર રાખવો પડશે. એ હારું હાલ બકુલભાઈ આવતા લાગે બીવરાવા છે મમરા જાડિયા મને બીવરાવી દીધો તે તો હે ગાંડા સાહેબ તમે છો? હા મને એમ કે બકુલભાઈ આવે, હું તો બકુલભાઈને બીવરાવતો તો. તું જોતો તો હોય મારું બ્લડ પ્રેશર વધી ગયું પણ તમારે ક્યાં દવા વેસાતી લેવા જવું પડે? તમારે તો ઘરનું દવાખાનું છે. એક બે ગોળી ખાઈ લેજો. હા એ તારી વાત સાચી હમણાં 2 ગોળી ખાઈ જાવ આમ કઈ બાજુ ગયા તા? એ ભોળા દાદાની વાડીએ ગયો તો કેમ? અરે મારે તને શું વાત કરવી ભોળા દાદાના 75 વર્ષ થયા છે પણ બુદ્ધિ 75% નથી એટલે ઘાસમાં છાંટવાની ઝેરી દવા લાવ્યા તો ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ સાબિત કરવા માટે દવા ચાખી એ એવું છે? તો શું મારે ભોળા દાદાની વાડીએ જવું પડશે. ભોળા દાદાની ખબર પૂછવા. ઓ પાપા ઓ પાપા ઓ પાપા ઓ પાપા ઓ પાપા ઓ પાપા પણ દેકારો હું કામ કરો? ગાંડા સાહેબે શું કીધું? આજ આખો દિવસ પાણીનો માર રાખવો પડશે તો તમને સારું થશે. એ હારું ભોળા દાદા ગાંડા સાહેબે વાત કીધી હાશી? હું ગાંડા સાહેબે કીધું ઈ કે ભોળા દાદા 75 વર્ષના થયા તોય 75% બુદ્ધિ નથી. જંતુનાશક દવા સાચી. એ ભૂલ થઈ ગઈ એ હવે વાતો નથી કરવી. તમે આમ એક બાજુ રહ્યો. કેમ
એ ગાંડા સાહેબે ભોળા દાદાને આખો દિવસ પાણીનો માર રાખવાનો કીધો તે પાણી મારવાનું છે. તો પણ એમ કે ને એક બાજુથી તું પાણી માર એક બાજુથી હું પાણી મારું ભોળા દાદા જલ્દી હારા થઈ જાય ને. એ હારો ભોળા દાદા હવે તમને ફેર લાગે છે? હજી કાંઈ ફેર લાગતો નથી. હે તો તાકાતથી પાણી મારવું પડશે. હું ઉપાડો થોભી જાવ. કેમ ભોળા દાદાને પાણી સાંટો? એ પાણી સાટતા નથી, ભોળા દાદાને પાણી મારવી છે. શું કામ? એ ભોળા દાદાએ જંતુનાશક દવા સાખી ને તે ગાંડા સાહેબે કીધું પાણીનો માર રાખજો. એટલે પાણીનો માર રાખવી છે, ભોળા દાદા હારા થઈ જાય ને. એલા પાણીનો માર રાખવાનું કીધું એટલે વધારે પાણી પાવાનું કીધું છે. હે એવું છે? આપણે ક્યાંક જમવા જાવી ત્યારે શું કહેવી? લાડવાનો માર રાખજો. તો આપણે લાડવા એકબીજાને મારવી? ના ના, લાડવા તો ખાવી. તો એમ પાણીનો મારો રાખવાનું કીધું છે, કાંઈ કોઈ પાણી મારવાનું થોડા કે. હા ઈ હાસુ. બોલ બાપા. હારું કર્યું બકુડા તો આવ્યો, નકર હમણાં આવડા બે મને તાળી દેત.